નમસ્કાર દોસ્તો. તો એકમ 3ની અંદર આજે આપણે ફરીથી મળીએ છીએ પાછા. તો આગળ વાત કરીએ વાક્ય વિષયક સજ્જતા જે છે એની અંદર પ્રયોગની દ્રષ્ટિએ વાક્યના 3 પ્રયોગ પાડવામાં આવેલા છે. બરાબર? કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે રચનાઓ. વાક્યને રચનાની દ્રષ્ટિએ, પ્રયોગની દ્રષ્ટિએ એમ એના પ્રકારો છે. બરાબર? તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો અહીંયા કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે રચના પ્રયોગ છે. વાક્યમાં જેમ કર્તાપદ અને ક્રિયાપદ હોય છે એમ જ ત્રીજું મહત્વનું કર્મપદ હોય છે. આ ત્રણેય પદોની પ્રધાનતા મહત્તાના આધારે વાક્યના 3 પ્રકારો પાડી શકાય છે. બોલનાર કે લખનાર પોતાના ઈરાદાથી કે પોતાની લઢણથી કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરતો હોય છે. તેને પ્રયોગ શબ્દથી પણ ઓળખી શકાય છે. અને આવા 3 પ્રકારના પ્રયોગો એટલે કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ છે. હવે કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ અને વચન એક વચન કે બહુવચન પ્રમાણે બદલાય છે. બરાબર જોજો. કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ, કર્તાનો લિંગ કયો છે તો કર્તાના લિંગ આધારે જો કર્તા પુલ્લિંગ હોય, જો કર્તા સ્ત્રીલિંગ હોય કે કર્તા નપુંસકલિંગ હોય અને વચન એક વચનમાં હોય કે બહુવચનમાં હોય કર્તા એ પ્રમાણે બદલાય છે. હું લેખન કરું છું, તું લેખન કરે છે અને અમે લેખન કરીએ છીએ. તો કર્તા કોણ કોણ છે અહીંયા? હું, તું અને અમે. તો એની સાથે સાથે જોઈ લો. બરાબર? કરવું, કરે અને કરીએ. આ વાક્યોમાં કર્તાપદ બદલવાથી એનું ક્રિયાપદ પણ ફેરફાર પામ્યો છે. જોઈ લો. બરાબર? હુંની સાથે કરવું આવ્યું, તુંની સાથે કરે આવે અને અમેની સાથે કરી આવે છે. ટૂંકમાં કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે એવી રચનાને કર્તરી રચના કહે છે. બરાબર સમજી લો. કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્તરી રચના કહે છે. સમજાઈ ગયું? બરાબર? તો એ આપણા પાઠ્યપુસ્તકને આધારમાં રાખીને જે આપણા દરેક જેટલા પાઠ ને કાવ્ય છે એ પાઠ કાવ્યની અંદર વ્યાકરણમાં જાશો આપ તો ત્યાં આપણને આ પ્રકારના વાક્યો મળશે. એ પ્રકારે દરેક કાવ્ય કે પાઠમાંથી 2 વાક્યો લઈ અને કર્તરી પ્રયોગના અલગથી વ્યાકરણમાં આપણે લખી નાખીશું. બરાબર છે? હવે કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. ફરી વાર જોઈ લો. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. બરાબર? મેં કાગળ લખ્યો, તો અહીંયા કાગળ છે એ કયા લિંગમાં આવે છે? મેં પુસ્તક લખ્યું અને મેં ચોપડી લખી. બરાબર? કાગળ, પુસ્તક અને ચોપડી. તો લખ્યો, લખ્યું અને લખી. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. બરાબર? આ ત્રણેય વાક્યોમાં કર્તા મેં હોવા છતાં ક્રિયાપદો ફેરફાર પામ્યા છે. કારણ કર્મપદને અનુસરે છે. ટૂંકમાં કર્મના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્મણી રચના કહેવામાં આવે છે. આ એમની વ્યાખ્યા છે. જ્યારે તમે નોટમાં લખો ત્યારે કર્તરી વાક્ય રચના એની પરિભાષા લખવાની. બરાબર? પછી એની નીચે વાક્યો લખવાના. બરાબર? ઉદાહરણ રૂપે લખવાના. એવી જ રીતે કર્મણીમાં પણ એમ જ લખવાનું છે. બરાબર? કર્તરી ધાતુ મૂળ રૂપને આમ પ્રત્યે લગાડવાથી ધાતુનું કર્મણી રૂપ બને છે. બહુ સરસ રીતે કીધું. જુઓ અહીંયા કર્તરી ધાતુનું મૂળરૂપ હોય એની સાથે આ કે આમ પ્રત્યે લગાડવાથી ધાતુનું કર્મણી રૂપ બને છે. દાખલા તરીકે જુઓ અહીંયા 2 આપેલા છે, કર્તરી રચના અને કર્મણી રચના. તમારે પૂછાશે પણ એવું કે નીચેના વાક્યને કર્તરી રચનામાં ફેરવો અથવા તો નીચેના વાક્યને કર્મણી રચનામાં ફેરવો. અહીંયા કર્તરી રચના છે મેં એક કવિતા વાંચી. આ કર્તરી રચના છે. તો એનું કર્મણી શું બનાશે? મારાથી એક કવિતા વંચાઈ. જોઈ લો. બરાબર? બરાબર? મેં એક કવિતા વાંચી. તો એની કર્મણી રચના શું બની?
મારાથી એક કવિતા વંચાઈ. શેઠ દરરોજ મંદિરે જાય છે. કર્મણી શું થશે? શેઠથી દરરોજ મંદિરે જવાય છે. મેં એક કેળું ખાધું, મારાથી એક કેળું ખવાયું. સંસ્થાએ દાતાઓનું સન્માન કર્યું, સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. બરાબર. તો અહીંયા 1 અને 3 એ વાક્યોને આપણે સરખાવીએ તો કવિતા વંચાય અને કેળું ખવાયું. હવે કવિતાની જગ્યાએ પાઠ મૂકીએ તો પાઠ વંચાયું થશે ને, અને કેળાની જગ્યાએ કેરી મૂકીએ તો કેરી ખવાઈ આવશે. બરાબર, એમ થશે ને. ટૂંકમાં કર્મની રચનામાં ક્રિયાપદ કર્મને અનુલક્ષીને મુકાય છે ને મુકાય. ખાસ ધ્યાન રાખવાનું છે. કર્મની રચનામાં ક્રિયાપદ કર્મને અનુલક્ષીને જ મુકાય છે. જોઈએ આગળ. વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી. એવા આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ અહીંયા. બરાબર. વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો એવા છે જે ફેરફાર પામતા નથી. એવા ક્યાં છે જોઈએ. બરાબર. હવે એવી જે રચના હોય તો એને ભાવે રચના કહેવામાં આવે છે. વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદોમાં ફેરફાર પામતો નથી, અને આવી રચનાઓ છે એ ભાવે રચના તરીકે ઓળખાય છે. અથવા એને કહેવામાં આવે છે રમેશને વાંચવાનું છે. કર્તાનું લિંગ કયું છે? તો કે પુલ્લિંગ છે. સરલાને વાંચવાનું છે. કર્તાનું લિંગ કયું છે? સ્ત્રીલિંગ છે. બાળકે વાંચવાનું છે તો કર્તાનું લિંગ નપુંસકલિંગ છે. આગળ. વિશ્વનાથે ખેતરે જવાનું છે. કર્મનું લિંગ નપુંસકલિંગ છે. બહેને ડુંગરે જવાનું છે. કર્મનું લિંગ પુલ્લિંગ છે. અને ભાઈએ કોલેજ જવાનું છે, એ કર્મનું લિંગ સ્ત્રીલિંગ છે. ઉપરના ત્રણેય વાક્યોમાં કર્મપદ નથી. ભાવે રચનામાં મોટે ભાગે કર્મપદ હોતું નથી. જોજો, અંડરલાઈન કરો ત્યાં. ભાવે રચનામાં મોટે ભાગે કર્મપદ હોતું નથી. તેમાં ક્રિયાપદ ત્રીજો પુરુષ નપુંસકલિંગ એક વચન લે છે. બરાબર ને. ભાવે રચનાની અંદર કર્મપદ હોતું નથી અને ક્રિયાપદ ત્રીજો પુરુષ નપુંસકલિંગ એક વચન લે છે. બરાબર. આખા ધ્યાનમાં રાખવાનું છે. તો એ આપણે કર્તરી કર્મણી અને ભાવે રચના જે છે એમના વિશેની વાત કરી. બરાબર છે. આગળ જે વાક્યના પ્રયોગો છે એને જોઈએ. હવે વાક્યના વિવિધ પ્રકારો જોઈએ. વક્તા કે લેખક જ્યારે પોતાની વાતને વાક્ય દ્વારા રજૂ કરે ત્યારે તેનો હેતુ પોતાની વાત સારી રીતે સમજાવવાનો હોય છે. કોઈ પણ વક્તા હોય કે કોઈ પણ લેખક હોય, એને પોતાની વાત રજૂ કરવી હોય તો એ જે વાક્ય રજૂ કરે છે તો એનો હેતુ કેવો હોય છે? તો કે સામેની વ્યક્તિ છે એ એને સારી રીતે સમજી શકે એવો એનો આશય હોય છે. ભાવક અને વાચક પોતાની વાત અસરકારક રીતે સમજાય તેવા પ્રયત્નો તેના હોય છે. જે લોકો સામે સામે સાંભળતા હોય અને એ વાંચતા હોય તો એ પોતાની વાત જે છે એ અસરકારક રીતે સમજાય ને એવા પ્રયત્નો કરતા હોય છે. આ અસરકારકતા માટે પોતાની વાત રજૂઆત કરવાની તેની શૈલીને લય તરીકે ઓળખવામાં આવે છે. લયને આપણે સૂર, લઢણ જેવા શબ્દોથી પણ ઓળખીએ છીએ. આપણે જોઈએ વક્તા છે, દાખલા તરીકે સાહિત્યમાં આપણે જોવા જઈએ તો અમુક સાહિત્યકારો જે છે, દાખલા તરીકે રાજબા ગઢવી છે કે માયાભાઈ આહિર છે, એ વાત કરે ને આપણે વાત કરીએ તો એમાં આપણે જમીન આસમાનનો ફરક પડે છે. હે ને. એનો લય, વાત કરવાનો જે લય છે એ મહત્ત્વનો છે. એનો સૂર છે, એનો લઢણ જે છે એ અસરકારકતા ઉત્પન્ન કરે છે. સૂર લયના 2 પ્રકારો છે, આરો સૂર અને અવરોહ સૂર. આરો અને અવરોહ. તમારે વાતને રજૂ કરવી છે તો શબ્દને ક્યાં સૂરમાં લઈ જાઓ, કેવી રીતે એને આરો આપવો, કેવો અવરોહ આપવો. નીચા સૂર પરથી ઊંચા સૂર પર જવું તે આરોહ, અને ઊંચા સૂર પરથી નીચા સૂર પર જવું તે અવરોહ કહેવાય છે. સંગીતનો શબ્દો છે બંને, આરોહ અને અવરોહ. બરાબર. નીચા સૂરથી ઉપરના સૂર પર જવું તો એને આરોહ કહેવામાં આવે છે, અને ઊંચા સૂરથી નીચા સૂર તરફ આવવું એને અવરોહ કહેવામાં આવે છે. તમે 4 વાગ્યે અમદાવાદ જવા માટે નીકળશો. આ વાક્યમાં તમે પદથી બોલવાનું શરૂ કરો છો અને નીકળશો પદ સુધી પહોંચો ત્યારે સૂરને ધીરે ધીરે ઊંચાઈ તરફ લઈ જવો પડે છે.
આરો આપવો પડે છે. જો એમ ન થાય તો આ વાક્ય પ્રશ્ન વાક્ય બને જ નહીં. કેવી રીતે છે? તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો, તો એ પ્રશ્ન વાક્ય છે, બરાબર ને? તો જ એ પ્રશ્ન વાક્ય બને, નહીતર ન બને. ધીમે 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 એ ઊંચાઈ તરફ લઈ જાય છે, એને આરો આપવો પડે છે. જો એમ ન થઈને તો આ વાક્ય પ્રશ્ન વાક્ય બને જ નહીં. તમારો ઈરાદો સામેના પક્ષથી જવાબ મેળવવાનો હોય તો સ્વરને આરો આપવો પડે છે. સામેના વ્યક્તિ પાસેથી આપણે જવાબ જોતો હોય તો શું કરવાનું? તો કે ઊંચેથી નીચે આવવું પડશે. જો એમ ન થાય તો આ વાક્ય વિધાન વાક્ય બની જાય, તેનો જવાબ સામેના પક્ષથી ન મળે. બોલનારે માત્ર હકીકતનું બયાન કર્યું છે તેવું સમજી લેવામાં આવે છે. એ જ પ્રમાણે વાક્યમાંના લય, ઈરાદા, ભાવ અને તેમાં રહેલા અર્થની દ્રષ્ટિએ જુદી જુદી રીતે વાક્ય રચના કરવી પડે છે. હવે એવા આપણે વાક્યના પ્રકાર તરફ જઈએ છીએ, બરાબર? રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો છે, બરાબર? તો પહેલું આવે છે વિધાન વાક્ય. હવે વિધાન વાક્યમાં શું હોય છે? વિધાન વાક્યની જો આપણે પરિભાષા કરીએ, વિધાન વાક્યને સમજીએ તો કે કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધું સાદું કથન એટલે વિધાન વાક્ય છે. અને વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય છે. બીજું કે વિધાન વાક્યમાં હકારનો ભાવ જ હોય છે. કેટલી વસ્તુ યાદ રાખવાની છે? કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધું સાદું કથન હોય છે, આડકતરી રીતે નહીં, એટલે વિધાન વાક્ય છે. અને આવા વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય છે. સાથે સાથે આવું વાક્ય છે એ હકારનો ભાવ રહેલો હોય છે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે, આખું વાક્ય પૂર્ણ થઈ જાય, સાદું વાક્ય છે, સીધું વાક્ય છે, બરાબર? અને વાક્યના અંતે પૂર્ણ વિરામ પણ છે, અને આપે છે એટલે હકાર વાક્ય છે, બરાબર? એટલે વિધાન વાક્ય છે. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું, એ આપણો જે અમૃતા પાઠ છે એમાંથી વાક્ય લેવામાં આવ્યું છે. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે, તો એમ પણ એ વિધાન વાક્ય છે. જીભ છે. અણદો જોડીમાંથી મુરલી કાઢીને વગાડવા લાગ્યો, હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો. કાન, એ આગળના બધા જે છે પાઠ એમાંથી આ વાક્યો લેવામાં આવ્યા છે. તો આ વિધાન વાક્યો છે. તો ફરી વાર પાછું રિપીટ કરી દઉં અહીંયા કે આવી રીતે પણ આપણે જેમ કર્તરી વાક્ય, કર્મણી વાક્ય રચનાની જે વાત કરી, તો એમાં પણ સંપૂર્ણ પાઠ્યક્રમ આપણે લઈ લઈશું. હવે સંપૂર્ણ પાઠ્યક્રમમાંથી કર્તરી રચના, કર્મણી રચના અને ભાવ્ય પ્રયોગની જે રચના છે, બરાબર? એમાં દરેક પાઠમાંથી જ્યાં જ્યાં વ્યાકરણના જે વાક્યો હોય છે એમાંથી બે પાઠ બે વાક્યો લઈ અને આપણે અલગથી એમને લખી નાખશું. એવી જ રીતે વિધાન વાક્યો માટે પણ આપણે બધામાંથી એક એક વાક્ય લેશું ને તો ચાલશે, બરાબર? જેમાંથી હોય સંભવતઃ 10 થી 15 વાક્ય તો થવા જ જોઈએ, બરાબર? જેના કારણે આપણે ખબર પડે, ઉદાહરણ તરીકે હોય એટલા માટે. હવે આવે છે નિષેધવાચક વાક્ય એટલે કે નકાર વાક્ય. જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય ને એવા વાક્યને નિષેધવાચક વાક્ય કહેવામાં આવે છે. મિત્રો, આવું બધું જે વાક્ય રચના છે એ આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. આગળના ધોરણમાં ભણીને આવીએ છીએ. નિષેધવાચક વાક્ય રચના જે છે એ નકાર વાક્ય રચના. જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થયાનો ભાવ હોય તે વાક્ય નિષેધવાચક વાક્ય કહેવાય છે. મારે હવે તેનો કશો ઉપયોગ નથી, પોસ્ટ ઓફિસમાં વાક્ય છે. અમે બંને આ પરિસ્થિતિ સહી ન શક્યા, એ અમૃતામાં છે. અને ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી, એ જીભમાં છે. એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો પણ બદલામાં કશું માંગતો નહીં. તો અહીંયા આપણે જોયું કે નથી, ના, નથી, અને નહીં, એ જે છે એ નકારવાચક છે, નિષેધવાચક છે, ન ભાવ થાય છે, એટલે એ નિષેધવાચક વાક્ય છે. હવે આવે છે પ્રશ્નવાચક વાક્ય. જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તે વાક્ય પ્રશ્નવાચક વાક્ય કહેવાય છે. પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ અણદો કોણ હશે? તો ખાસ ધ્યાન રાખશું આપણે અહીંયા કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ હોય અને વાક્યના છેડે પ્રશ્નાર્થ ચિહ્ન રહેલું હોય તો એવું જે વાક્ય છે એ પ્રશ્નવાચક વાક્ય છે, બરાબર? ત્યારબાદ આવે છે ઉદ્ગારવાચક વાક્ય.
જે વાક્યમાં હર્ષ, શોક, તૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય તે વાક્યને ઉદ્ગારવાચક વાક્ય કહેવાય છે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્નનો ભાવ અથવા તો એનું ચિહ્ન હોય છે. ઉદ્ગાર ચિહ્ન હોય છે વાક્યના અંતે. જા જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. હે અમુક ચોધાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે. માળું ગાંડાની પણ દુનિયા લાગે છે, એ વિસ્મયનો ભાવ છે. બરાબર. વાહ, કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો. હે તો કેવું છે? ઉદ્ગારવાચક વાક્ય રચના છે. હવે આવે છે આજ્ઞાવાચક. જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ, સંમતિનો ભાવ રહેલો હોય તે વાક્ય આજ્ઞાવાચક વાક્ય કહેવાય છે. જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ, સંમતિનો ભાવ રહેલો હોય તે વાક્યને આજ્ઞાવાચક વાક્ય કહેવામાં આવે છે. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. હે ને, અહીંયા શું કીધું છે? એને આજ્ઞા આપી છે કે જો મારી મરિયમનો કાગળ આવે, પોસ્ટ ઓફિસની અંદર છે, તમારે મારી મરિયમનો કાગળ આવે તો તમારે મને પહોંચાડવાનો છે. બરાબર. બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, એ અમૃતામાં છે. જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો. જી, પહેરજે, શર્ટ ફાડી નાખતો નહીં. હે, એ અણદો જે છે એની અંદર આવેલો છે. હવે આવે છે અગત્યના જે આવે વિધ્યર્થ વાક્ય રચના આવે છે. જોજો બરાબર, આ પૂછાય છે. સંભાવનાર્થ, વિધ્યર્થ આવી વાક્ય રચનાઓ પરીક્ષામાં પૂછાતી હોય. જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવાતો હોય તેવા વાક્યને વિધ્યર્થ વાક્ય રચના કહે છે. ભાઈ, કર્યા ભોગવવા છે ને. હે તો અહીંયા શાસ્ત્રની આજ્ઞા છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીએ કરવું પડે છે, તો ત્યાં ઉપદેશ આપેલો છે. બરાબર. બીજાને દીન દુખિયાને મહેનત કરતા શીખવ, એ પ્રેરણા કે ઉપદેશ આપે છે. તમને મારા જવાબથી સંતોષ થાય તો મારે મન 5 રૂપિયા આપવાના, આ ફરજનો ભાવ છે. તો આ વિદ્યર્થ વાક્ય રચના છે. હવે તમારે વિદ્યર્થ વાક્ય રચના પૂછાતી હોય છે મોટા ભાગે. બરાબર, તો એ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આવે છે સંભાવનાર્થ. જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રકટ થતો હોય તે સંભાવનાર્થ વાક્ય કહેવાય છે. આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો, આવી સંભાવના છે. માનો તો જીવો. હે ને, અમુક મોટી થશે ને ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની છે. મોટી થશે ત્યારે સંભાવના છે. નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ, આપી દેવાની સંભાવના છે. અહીંયા કાઢી લ્યો, નહીં કાઢો ને તો હું કોઈકને આપી દઈશ, એવી સંભાવના છે. જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો. અહીંયા બનવાની સંભાવના બતાવી છે નહીં, પણ બનવાની સંભાવના બતાવી છે. હવે ત્યાર પછી અગત્યનો હવે ક્રિયાથી પ્રત્યર્થ, એટલે ક્રિયાથી પ્રત્યર્થ કહેવામાં આવે છે. કાર્યની અસફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર થતો હોય એવો ભાવ જ્યારે દર્શાવતી રચના એટલે ક્રિયાથી પ્રત્યર્થ રચના કહેવામાં આવે છે. આ પણ ખૂબ જ અગત્યનું છે. ક્રિયાથી પ્રત્યર્થ, હે ને, બરાબર. ક્રિયાથી પ્રત્યર્થ, ક્રિયાથી પ્રત્યર્થ કાર્યની અસફળતાનો આધાર આગળના કાર્ય પર નિર્ભર થતો હોય છે. જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહે. બધા ઊભા થઈને આવી ગયા છે. કારણ શું? તો કે પવન નીકળ્યો નહીં. પણ જો પવન નીકળ્યો હોત ને તો બધા અહીંના સૂતા રહેવાના હતા. બધાને ગરમી થતી હશે કદાચ, એવો ભાવ હશે એની અંદર. બરાબર. જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત, એટલે કે પરીક્ષા એણે આપી જ નથી. પણ જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જાત. બરાબર. જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત, ચાલીને આવ્યા હશે. બરાબર. જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી જાત. ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરો. બરાબર. તો અહીંયા આગળના કાર્ય પર અર્થ જ્યારે નિર્ભર રહેતો હોય, કાર્યની અસફળતાનો આધાર જે છે એ આગળના કાર્ય પર રહેતો હોય છે, ત્યારે એ ક્રિયાથી પ્રત્યર્થ વાક્ય રચના કહેવામાં આવે છે. જુદા જુદા ભાવો દર્શાવતા વાક્યોનું બંધારણ કેવું હોય એ આપણે જોયું. વાંચન કરતી વખતે આ બધા જ પ્રકારના વાક્યોમાંથી પસાર થવાનું બનતું હોય છે. ત્યારે સભાનતાપૂર્વક થોડા અટકીને આવી વાક્ય રચનાને તપાસતા જવાથી ધીરે ધીરે એમાં કુશળતા આપણે મેળવી લઈએ છીએ. બધા જ પ્રકારના વાક્યોના 2 નમૂનાઓ છે અહીં જોઈએ, જેથી વાક્ય પરિવર્તન કરવામાં પણ આપને થોડો ખ્યાલ રાખવો, એનું માર્ગદર્શન મળી રહેશે. બરાબર છે. હવે જોઈએ અહીંયા વાક્ય પ્રકાર, ઉદાહરણ અને ઉદાહરણ આપેલા છે. અહીંયા વિધાન વાક્ય છે, વરસાદ પડી રહ્યો છે તેઓ આજે ભાવનગર જશે. નિષેધ વાક્ય, વરસાદ પડી રહ્યો નથી તેઓ આજે ભાવનગર જશે નહીં. પ્રશ્ન વાક્ય, શું વરસાદ નથી પડી રહ્યો?
વિધાન વાક્યનું પ્રશ્નાર્થ બનાવવા તેને નકાર બનાવવું પડે છે. શું તેઓ આજે ભાવનગર નહીં જાય? બરાબર. શું વરસાદ નથી પડી રહ્યો? વરસાદ પડી રહ્યો છે. શું વરસાદ નથી પડી રહ્યો? બરાબર. તો વિધાન વાક્ય જે છે એને પ્રશ્નાર્થ બનાવવા તેને નકાર બનાવવું પડે છે. અને ફરી પાછું, શું તેઓ આજે ભાવનગર નહીં જાય? અરે વરસાદ પડી રહ્યો છે. અરે તેઓ આજે ભાવનગર જઈ રહ્યા છે. આજ્ઞા, હે ભગવાન વરસાદ વરસાવો, તમે આજે ભાવનગર જશો. વિદ્યાર્થી, વૃક્ષ વાવજો, વરસાદ પડશે. વિદ્યાર્થ વાક્ય છે, આજ્ઞા આપી છે, તેઓએ ભાવનગર જવું જ જોઈએ. સંભાવનાર્થ વાક્યમાં કદાચ આજે વરસાદ પડશે, તેઓ આજે કદાચ ભાવનગર જશે. હવે ક્રિયાથી પ્રત્યુત વાક્ય, જો વાદળા થયા હોત તો વરસાદ પડી ગયો હોત, ગાડી આવી હોત તો તેઓ ભાવનગર પહોંચી ગયા હોત. તો મિત્રો આ આપણો જે ત્રીજો એકમ આપણો જે છે વાક્ય વિષયક સજ્જતા, વ્યાકરણ અને લેખનને અનુલક્ષીને છે. તો એની અંદર જે આ પ્રકારના આપેલા છે એમાં ખાસ કરીને સ્વાધ્યાય પણ આપણે લખવાનો છે. સાથે સાથે જેટલી વાક્ય રચનાઓ છે એ પણ આપ લખી નાખશો. નીચેના વાક્યોમાંથી ઉદ્દેશક અને વિધેયકને જુદવા પાડીને બતાવો. નીચેના વાક્યનું સૂચના મુજબ રૂપાંતર કરો. આ બધું તમે કરશો એટલે તમારા માટે એકદમ સરળ બની જશે. એ નીચે દર્શાવેલા વાક્યના પ્રકારોના 5 વાક્યો બનાવવાનું કીધેલું છે. તો એ પ્રકારે પણ આપ વાક્ય બનાવી લેશો. નીચેના વાક્યોમાં ખાટા કરેલા પ્રત્યયો ખોટા મુકાયા છે તેને સુધારીને વાક્ય ફરીથી લખો. તો એ પ્રત્યય સુધારવા માટેના જે છે, હું માનું ત્યાં સુધી 25 વાક્યો આપ લખો. તો જેના કારણે આપનો જે સ્વાધ્યાય છે અથવા તો વ્યાકરણ વિષયક જે સજ્જતા છે એ આપણી એકદમ સારી રીતે થઈ જાય. અહીંયા આપણે એકમ 3 વ્યાકરણ વાક્ય વિષયક સજ્જતા, વ્યાકરણ અને લેખનનો જે ટોપિક છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.